એક પોલીસ અધિકારીએ મહિલા સાથે ગેરવર્તણૂક કરી હોય, તોછડું વર્તન કર્યું હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. પરંતુ સિક્કાની બંને બાજુ લોકોને ખબર હોવી જોઈએ તેવો અમારો પ્રયાસ છે. અને માટે જે એડિટેડ વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોલીસ અધિકારીની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેની બીજી બાજુ પણ આપને દર્શાવીશું. પોલીસ અધિકારી કે એક 107થી વધુ ગુનો આચરનાર રીઢા આરોપીને પકડવા માટે પહોંચી હતી. જૂનાગઢના એલસીબી પીઆઈ જે પટેલ જે પહોંચ્યા હતા પોલીસ કર્મચારીઓ સાથે આરોપીના ઘરે આરોપીને ઝડપી પાડવા માટે. અને આ દરમિયાન મહિલાઓ દ્વારા પોલીસ અધિકારી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી, પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી, એવા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું, જેના કારણે પોલીસ અધિકારી ઉશ્કેરાઈ છે. અને ઉશ્કેરાઈ જઈને પોલીસ અધિકારીએ આ જવાબ આપ્યો હતો. આખો વિડીયો અનએડિટેડ વિડીયો જે લાંબો વિડીયો છે તેના પર એક નજર કરીએ તો ખ્યાલ આવે કે કઈ રીતે અડધો એડિટ કરેલો વિડીયો વાયરલ કરીને પરિવારે પોલીસ અધિકારીને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. જો પરિવાર ખરેખર સાચો હોય તો તેણે આખો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવો જોઈએ. અને સાથે જ એ પણ પ્રશ્ન છે કે જો પરિવાર સાચો છે, પોલીસ અધિકારીએ તેમની સાથે ગેરવર્તણૂક કરી છે, તો આ મામલે તેમણે જિલ્લા પોલીસ વડાને અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવી જોઈએ. આ આખી જ ઘટના પર પોલીસ અધિકારીએ મહિલા સાથે ગેરવર્તણૂક નથી કરી તેવો કહેવાનો અમારો પ્રયાસ નથી. પોલીસ અધિકારીએ જે વર્તન કર્યું તે યોગ્ય નહોતું જ. તેમના દ્વારા જે વર્તન કરવામાં આવ્યું તે સાંખી ન લેવામાં આવે, તેમણે પણ સંયમ રાખવાની જરૂરિયાત હતી. પરંતુ કહેવાનો પ્રયાસ એ છે કે પોલીસ અધિકારી પોતાનું કામ કરવા માટે એક રીઢા આરોપીને પકડવા માટે જ્યારે પહોંચી હોય ત્યારે પરિવારના સભ્યો દ્વારા, ખાસ કરીને મહિલાઓ દ્વારા પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓને ઉશ્કેરવામાં આવ્યા હતા. જો આ જ પ્રકારે સોશિયલ મીડિયા પર પોલીસ અધિકારીઓની કામગીરીને લઈને અને તેમની છબી ખરડવા માટે એડિટ કરેલા વિડીયો વાયરલ કરવામાં આવશે અને તેમના કામગીરી પર સવાલો ઊભા થતા રહેશે, તો એક પ્રામાણિક પોલીસ અધિકારી કઈ રીતે કામ કરી શકશે?